નમસ્કાર, હું છું ગોપાલકૃષ્ણ ભરાડ. શુભ પ્રભાત. આજે દરેક પપ્પાઓને વિનંતી છે કે હાથમાં પેન લઈને બેસી જાય અને મંડે પોતાને માર્ક આપવા. સ્વમૂલ્યાંકનનો આજે રવિવારનો દિવસ છે. તો મારો પહેલો સવાલ છે કે આપણું બાળક છે એ કઈ તારીખે જન્મ્યું છે, કઈ તિથિ હતી, અને જો જણાવી શકો તો કયો વાર હતો. બીજો સવાલ છે કે આપણું સંતાન છે એ કયા ધોરણમાં અને કયા વર્ગમાં ભણે છે, એટલે કે ABC શેમાં ભણે છે. ત્રીજો સવાલ, આપણું બાળક જે ધોરણમાં ભણે છે એ ધોરણમાં એને કેટલા ટોટલ વિષયો ભણવામાં આવે છે. ચોથો સવાલ, બાળકની જે પણ છેલ્લી પરીક્ષા લેવાની હોય એ પરીક્ષામાં એને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં કેટલા માર્ક આવ્યા છે. પાંચમો સવાલ, બાળકની બેગ આ વીતેલા 30 દિવસમાં તમે ચેક કરી છે ખરી, એટલે કે આખી ખોલીને ચેક કરી છે ખરી. છઠ્ઠો સવાલ કે આપણા બાળકના બેગમાં જે પણ પાઠ્યપુસ્તક છે, સ્વાધ્યાય પોથી કે નોટબુક્સ એ ફાટ્યા હોય તો એને રિપેર કરવા, સમારકામ કરવાનું કામ આપણે એની સાથે રહીને કર્યું છે ખરું. સાતમો સવાલ, બાળકને શાળામાંથી રોજ કેવું અને કેટલું હોમવર્ક આપવામાં આવે છે એ ચેક કરીએ છીએ ખરા. આપણા બાળકની સ્વાધ્યાય પોથી કે નોટબુકમાં શિક્ષક એમનેમ લીટા તો નથી કરી દેતા ને રાઈટ કરીને, એવું આપણે રોજ ચેક કરીએ છીએ ખરા. આપણા બાળકે જે નોટબુકમાં લખ્યું છે કે સ્વાધ્યાય પોથીમાં, એમાં શિક્ષકે બારીકાઈથી જોડણીની ભૂલો કાઢી છે ખરી. અને છેલ્લો સવાલ કે વારંવાર લેતી પરીક્ષાઓ જે છે એ પરીક્ષામાં શિક્ષકોએ ખોટું હોય તો પણ સાચું પાડીને માર્ક આપીને આપણને અને આપણા વિદ્યાર્થીઓને એક મદહોશીમાં તો નથી રાખ્યા ને. આવું દર વખતે ચેક કરીએ છીએ ખરા. જો આવું આપણે ચેક કરતા હશું તો તમને સરસ માર્ક મળશે જ, અને તો તમે બાળકના ઉત્તમ પપ્પા હશો. ધન્યવાદ.